માંડવી સિટી પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલે બપોરના 12-12:30 અરસામાં મુસ્લિમ સમાજના એક 5 ટાઈમ નમાજી અને એમની વાઈફ સાથે એમના ઘરની બાજુમાં મચ્છીપીટમાં દારૂનો દેશી અને વિદેશી દારૂનો ધંધો કરે છે। જે ધંધો છેલ્લા 25-30 વર્ષથી કરે છે। ત્યાં અનેક વાર ફરિયાદો થઈ છે, અનેક વાર ત્યાં ઝઘડા થયા છે, એક જણનું ખૂન પણ થઈ ગયો છે। એનો દીકરો એક અત્યારે સજા પણ ભોગવી રહ્યો છે। હવે એમનો બીજો દીકરો હિતેશ કરીને છે જે દારૂનો અડ્ડો ચલાવે છે। એની સાથે સાથે એટલી હદે નીચતા ઉપર આવી ગયા છે કે તે ત્યાં આજુબાજુની દીકરીઓ હોય કે વહુવારીઓ હોય કે મોટી ઉંમરની બાઈ હોય તેની સાથે અભદ્ર ચેનચાળા કરી અને હેરાન પરેશાન કરવાની વાતો થાય છે। ત્યારે ના છૂટકે પોતાની ઇજ્જતને બાનમાં રાખી અને આ ભાઈ મિયાણા સમાજના ભાઈ છે, 5 ટાઈમ નમાજી ભાઈ છે, એમની ઘરવાળી જોડે અહીં કને ફરિયાદ કરવા જ્યારે આવે છે તો ફરિયાદમાં એ નોંધાવે છે કે સાહેબ અમને બહુ ત્રાસ છે અને આજે તો અમે 50-100 જણની સહી આજુબાજુની લઈ અને પીઆઈ સાહેબને ફરિયાદ કરવા બી આવ્યા છીએ કે ભાઈ આ અડ્ડો બંધ કરો। અડ્ડો ચાલુ રાખવાનું કારણ તો માણસ જ્યારે પોતાના એડ્રેસની અંદર પણ દેશી દારૂના અડ્ડાની બાજુમાં તો કેટલી હદે વ્યાજબી કહેવાય, કેટલી હદે શરમજનક વાત કહેવાય। અહીં કને ફરિયાદ કરવા આવે છે ત્યારે પીઆઈ સાહેબ તે પોતે એમના ઘરવાળાને અને એમની જોડે જે બીજા ભાઈ આવેલા હતા તેને બહાર કાઢી તેમના મોબાઈલ છીનવી, જે સીસીટીવી કેમેરામાં પણ સામે તે બોલીએ છીએ, અને એમની ઘરવાળીને એકાંતમાં અભદ્ર ભાષામાં જ્યારે વાત કરતા હોય કે આ તારો લવર છે, આ તારો આ છે, આ તારો તે છે, આ કેટલી હદે પોલીસ તંત્રની અંદર વ્યાજબી કહેવાય। અમે ઉચ્ચ અધિકારીઓને પણ અમે માનવતાપૂર્વક કહીએ છીએ કે ધંધાર્થીઓ ઘણા છે, પણ આ દારૂના ધંધાવાળાઓ જ્યારે આખા પરિવારને આખા ફળિયાને બાનમાં લઈને બેઠા હોય ત્યારે જો પોલીસ અને જો પ્રજા ફરિયાદ કરવા જાય અને એની જોડે અભદ્ર વ્યવહાર કરવામાં આવે તો ખરેખર પોલીસ તંત્ર માટે આ કલંકની વાત છે। અમે અહીંથી આજે ફરિયાદો પણ કરાવી છે, જે અભદ્ર ટિપ્પણીઓ થઈ છે, જે અભદ્ર એને ચેનચાળા કરેલા છે દારૂના ધંધાર્થી જે છે, જેમનો તમે ચહેરો જુઓ તો પણ પોલીસને ખરેખર એક રોમિયો ટાઈપનો એમનો ચહેરો છે કરીને। તો માટે અમારી નમ્ર વિનંતી છે કે આજે 200 જણની સહીઓવાળા અમે લેટર પણ પીઆઈ સાહેબને આપશું અને સાથે સાથે આવતીકાલે જે લેડીઝ જોડે પીઆઈ સાહેબે અભદ્ર જે વાતાવરણ ઊભું કર્યું છે, પોતાના પતિને દીકરીના પતિને બહાર કાઢી અને એકાંતમાં વાત કરવી, ખરેખર તો પીઆઈ સાહેબ હોય કે અન્ય હોય પોલીસ સ્ટેશનની અંદર મહિલા પોલીસ જ મહિલાની ઝડપી અથવા તો મહિલાની પૂછપરછ કરી શકે છે। માટે આપના માધ્યમ દ્વારા અમે જણાવવા માંગીએ છીએ કે પોલીસને આવી રીતે કલંકિત કરનારા અધિકારીઓ હોય કે પોલીસના કર્મચારીઓ હોય તે ખરેખર સજાને પાત્ર હોઈ શકે છે। માટે આપના માધ્યમ દ્વારા આવા અધિકારીઓ હોય અથવા તો આવા કર્મચારીઓ તેના ઉપર સજા થવી જોઈએ તેવી અમારી માંગ છે। સાથે સામે આપના માધ્યમ દ્વારા એટલું પણ કહેશું કે માંડવીની અંદર મચ્છીપીટ વિસ્તારમાં તમે પણ પત્રકાર છો, ગમે ત્યારે મચ્છીપીટ વિસ્તારમાં જતો બપોરનો ટાઈમ હશે, સાંજનો ટાઈમ હશે, 5, 10, 15, 20 જણા દારૂ પી અને ત્યાં કને હલ્લો કરતા હશો, પોલીસની નજરમાં નથી આવતું તે? અને જ્યારે પોલીસ પોતે ન કરતી હોય તો કઈ નહીં, પણ જ્યારે ફરિયાદ કરવા પ્રજા જતી હોય ત્યારે પ્રજાને પણ કઈ રીતે બાંધ કરી અને આ ધંધાર્થીને છોડાવવા, એની પેચમાંથી ક્યાં કાઢવું પ્રજાને, તેનો એક મહત્વ સમજી અને જો કાર્યવાહી થતી હોય તો ખરેખર કચ્છ માટે, ગુજરાત માટે અને દેશ માટે પણ કલંકિત કહેવાય। मछली में दारू वकाए तो बराबर आशा की तकलीफ है फूल अल्लाह के आशा की मड़ी गाली तकलीफ है, आशा भेणे की तकलीफ है, आशा माँ भेणे की मड़ी की तकलीफ है, ये बंद थीणु खपे। आशा की तकलीफ बोरी थी थी। जय हिंद जय भारत। फरियाद ई छे साहेब के अत्यारे जे सोनावड़ा नाका अंदर मच्छीपीट विस्तार माहेश्वरीवास एमां अमे रहीए छीए बरोबर। तो ई जे छोकरो छे अत्यारे जे दारूनो वेपारी छे बरोबर इंग्लिशनो, એ વારંવાર સ્લેબ ઉપર ઊભી કે એના રૂમમાં બારીમાં ઊભી કરી અને છોકરીઓને જેમ તેમ બોલાવે છે ને જેમ તેમ ઉદ્ધત ભાષા બોલે છે બરોબર। પણ એ માણસને અત્યારે અમે તો જે હતો અમે કેસનું ને જે કાનૂનના હિસાબે અમે પોલીસ સ્ટેશન આવ્યા અને પોલીસને રજૂઆત કરી છે બરોબર। એ લોકો આમ કરીને પછી અમને પણ અમારા માણસોને પકડી લીધો, એ લોકો ઉપર પણ ફરિયાદ થઈ બરોબર।
અમારા ઉપર પહેલા કર્યા, પછી અમે એ લોકો ઉપર ફરિયાદ કરી અમે લોકો. પણ એ લોકોને હજી સુધી અત્યારે પણ દારૂની ધંધો ચાલુ જ છે, પણ હજી સુધી હવે સરકારનું શું પોલીસનું હવે આગળ જતા પગલો ઉપડે એનું એ હવે સરકારને આપણે કંઈક રજૂઆત કરીએ. ને અમારા સમાજમાં અમે આગ્રેસરને પણ કીધો ત્યારે અમારા આગ્રેસર અહીંયા આવ્યા અને એ આગળ વધાવે બધી વાત. असांजी फड़ी में तकलीफ़ थी थी असांखे दारू जो धंधो चालू है बड़ी तकलीफ़ है असांखे। दारू जो धंधो तो कई टाइम थियो 40-45 वर्ष थी विया त चालू है हाँ बड़ी तकलीफ़ है वो गद तकलीफ़ है असांखे।